સાધનોનો ઉપયોગ નથી. કોઈ પણ પ્રકારના સાધનોનો આમાં ઉપયોગ કરવામાં આવતો હોતો નથી, કારણ કે માત્ર છે એ દ્રષ્ટિ સંવેદન દ્વારા છે એ વ્યક્તિ એ ચોક્કસ પ્રકારનું હેતુપૂર્વકનું છે નિરીક્ષણ કરતો હોય છે. એટલે વ્યક્તિ ખુદ હોય એટલે એ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકાય છે. સાદી અને સરળ પદ્ધતિ વાત કરીએ તો કે વ્યક્તિ ઈચ્છે ત્યાં અને ત્યારે, બરોબર, ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં હે એ આ પ્રકારની પદ્ધતિનો હે એ આ પ્રકારની મેથોડોલોજી હે એનો ઉપયોગ કરી શકે છે. પ્રયોગશાળાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન અથવા તો ઊભી થતી નથી. આ એના લાભ થયા. એવી જ રીતે એની મર્યાદાઓ પણ છે. એની મર્યાદાઓ તો કે પ્રાણીઓ હોય, બાળકો હોય, અશિક્ષિત જે ભણેલા ન હોય, અભણ હોય અથવા તો મનોરોગીઓ હોય, તેમના ઉપર આ પ્રકારની મેથોડોલોજીનો ઉપયોગ અથવા તો એ વ્યક્તિઓ છે એ આ પ્રકારની મેથોડોલોજીનો અથવા પદ્ધતિનો ઉપયોગ કરી શકતા હોતા નથી. વ્યક્તિલક્ષીતા આવી જવાની ઘણીવાર એ શક્યતાઓ રહેતી હોય. ઘણીવાર વ્યક્તિ શું બોલે, સાચું બોલે, સારું બોલે કે ખોટું બોલે, એનો આપણે અંદાજો હોય એ આ પદ્ધતિ દ્વારા લગાવી શકતા હોતા નથી, કારણ કે વ્યક્તિએ પોતાના મનમાં એના મનોવ્યાપારોને કઈ રીતે અને કેવી રીતે પ્રસ્તુતિકરણ કર્યું એનો આપણને કોઈ પણ પ્રકારનો આઈડિયા રહેતો હોતો નથી. કેવું હોય તો કહી શકાય એના કારણે વ્યક્તિલક્ષીતા આવી જવાની શક્યતાઓ